વનની અંદર આ રાજના પોશાક ન પહેરાય, માટે વનના વલ્કલો પહેરી અને આપ વનમાં સીધા હો. ભલે માતુશ્રી, જેવી આપની આજ્ઞા. આ વસ્ત્રો અને આ આભૂષણો મારા ભાઈ ભરતને પહેરાવજો અને હવે મારા પિતાશ્રીને જાગૃત કરો, તેથી કરી આપની અને મારા પિતાશ્રીની આજ્ઞા લઈ અને એમી વનમાં જવા તૈયાર થાય. હા પિતાશ્રી, हमने हस्ता मुखे हवे वनमा जवानी आज्ञा आपो पिताश्री. अरे पिताश्री, હું જાણું છું પિતાશ્રી, તમે મને મુખેથી પિતાશ્રી મુખેથી નહીં બોલી શકો પિતાશ્રી, પણ પિતાશ્રી મારે મન તો માતા અને પિતાની આજ્ઞા માનવી એ તો તમારા રામનો ધર્મ છે પિતાશ્રી. મારી માં કઈ કઈ મને આજ્ઞા આપી છે પિતાશ્રી, હું હવે વનમાં જવા તૈયાર છું પિતાશ્રી. મારે મન તો એક જ આજ્ઞા હોય છે, માતા પિતાની આજ્ઞા. ના રામ,
આવા કઠોર વચન ના બોલો. નહીં પિતાશ્રી, આપ રુદન ના કરો પિતાશ્રી. મને હસતા મુખે વનમાં મને જવાની નોધારો ના કરો મારા લાલ. નહીં પિતાશ્રી, મને નોધારો ના કરો. અરે પિતાશ્રી, માત પિતાની આજ્ઞા માનવી એ તો આપનો પુત્રનો ફરજ છે પિતાશ્રી. મને હસતા મુખે આજ્ઞા આપો. ના બેટા, હું ક્યારે મેં તને નથી કહ્યું વનમાં જા. આ બધું દરેક કોમળ જના શરીર મારા લક્ષ્મણ. અરે પિતાશ્રી, અરે ઈશ્વર, આ શું નહીં. કયા જન્મના પાપનો બદલો મારી પાસે લઈ રહ્યો છે ઈશ્વર? અરે મને મારી નાખ, મને મોત આપ. અરે મારા રામને શા માટે? પિતાશ્રી, આવા અમંગળ શબ્દ ન બોલો પિતાશ્રી. આજ હસતા મુખે તમારા રામને રજા આપો વનમાં જવાની પિતાશ્રી. આજ વનમાં જવાનો તો મારે પિતાશ્રી. તમારા રામને કેટલા ફાયદા છે ખબર છે પિતાશ્રી? વનમાં જાશ એટલે ઋષિ મુનિઓના દર્શન થશે પિતાશ્રી. એ પણ ફાયદો તમારા રામને છે પિતાશ્રી. ઋષિ મુનિના દર્શન થશે તને બેટા, પણ મારી અવધ શમશાન થશે. મારી અવધમાં ભૂતડા નાશ કરશે રામ. મારી અવધમાં ભૂતડાઓ નાશ કરશે. નહીં નહીં પિતાશ્રી, આવા અમંગળ શબ્દો શા માટે બોલો છો પિતાશ્રી? 14 વર્ષ તો કાલે પૂરા થઈ જશે પિતાશ્રી. 14 વર્ષ પૂરા થાય એટલે પિતાશ્રી આપની સેવામાં. નહીં બેટા, હું તને મારા મુખેથી ક્યારેય નહીં કહું વનમાં જવાનું. અરે જાનકી, એના કોમળ શરીર પિતાશ્રી, શા માટે રુદન કરો પિતાશ્રી? એવા મનના માયાળુ માત પિતા પાઈ રે બધું રે બાપા પાવમાં વશ્ય બાપુજી અમે અમે વનમાં. અરે પિતાશ્રી, અમને વનમાં જવાની આજ્ઞા આપો. તમે તો મારા મનના માયા છો મારા નાથ. મારા કોમળ તનના બાળજી વસનવ દોષો રજવ મારા પ્રાણના શા માટે આવા શબ્દ બોલો છો પિતાશ્રી? તાત તમે મુજ માતને, તાત તમે મુજ માતને દીધું રાજનું દાનજી. તે કરીને મુદથી નોંધવાય એ જે રીતની વચે બાપુજી અમે વનમાં, વચે પિતાશ્રી અમે વનમાં. નહીં પિતાશ્રી,
આજ અમને હસતા મુખે વનમાં જવાની આજ્ઞા આપો પિતાશ્રી. કોઈને દોષમાં પણ મેં મુકેતી કીધું નથી કરવા તેજ પ્રમાણજી વસમી વિદાતા રણબરી વસમી વિદાતા રામચંદ્ર ચકોરજી રામનો દાસજી જાવું વડીલ બંધુની સાથજી સેવારે બજાવું સાસ દિલથી વસીએ બાપુ રે અમે વનમાં વસીએ બાપુજી અમે વનમાં. ના બેટા લક્ષ્મણ ના જનકપુરની અંદર કોઈ મહેલ ની બહાર પગ નથી મૂક્યો. અયોધ્યામાં આવી અને એના શરીર ઉપર કોઈ એક સૂરજનું કિરણ નથી પડ્યો. એવી જાનકીના સામુ તો જો બેટા સાચા રે તમારા શરીર શોભા તણો નહીં પારજી રાખો તમારી સંગાતની વચની દાતા ગણબની વચની દાતા ગણબની. આપ કલ્પાન છોડી અને હસતા મુખે અમને વનમાં જવાની આજ્ઞા આપો પિતાશ્રી. અમને હસતા મુખે આજ્ઞા આપો. ના બેટા મારા મુખે હું તને ક્યારેય નહીં આજ્ઞા આપું કે વનમાં જાઓ અને છતાં તમે મને આમ અનાથની જેમ રામ લક્ષ્મણ જાનકી આમ વલકલ પહેરી અને મારા જે પ્રાણના પ્યારા છે
એ વનની અંદર ચાલ્યા. રામ, મારો વસન માન, મારી વાત માન. આ વનમાં જવાનો નિર્ણય મૂકી દે. તારી માતાએ ભલે તને કીધું, પણ મેં તને ક્યાં કીધું છે બેટા કે વનમાં જાઓ? શા માટે આવી જીદ લઈ રહ્યો છો? આમ ખોટી જીત મેલી અને અમને હસતા મુખે વનમાં જાવી આજ્ઞા આપો પિતાશ્રી. ના બેટા, તું મારી સામું નહીં, આપણે અવધની આ અવધની જનતા રૈયત સામે તો જો બેટા, કે તું જો બેટા, આ અવધની જનતા, આખી અવધની રૈયત તારી સાથોસાથ અયોધ્યાના પ્રાંગણો ખાલી કરીને આવી રહી છે. તું એનો તો વિચાર કર. અરે પિતાશ્રી, આપણો એક રઘુકુળનો રિવાજ છે પિતાશ્રી. એક વખત વસન આપ્યું પછી કોઈ કે ઈચ્છા થાય નહીં પિતાશ્રી. તો માટે મને હસતા મુખે વનમાં જવાની આજ્ઞા આપો. હા ભાઈ, આપણે શું કરશું હવે? આ અવાજ મસાણી જેમ લાગે છે. જો આપણા રામ વનમાં જતા હોય તો આપણે અહીંયા રહીને શું કરીએ? આપણે બસ બીજું કાંઈ હું તો જાણતો નથી કે જ્યાં રામ ત્યાં આપણે રામની પાછળ આપણે અહીં રહેવું નથી. તમે શું કહો છો? હા ભાઈ, મેં પણ અંદરથી વાત સાંભળી છે કે રામને રાજ્યાભિષેક થવાને બદલે હવે તો 14 વર્ષનો વનવાસ થવાનો છે. અને રામ તો આપણા અયોધ્યા વાસીઓનો આધાર સ્તંભ છે. હવે આ આધાર વગરની અયોધ્યા પડીને ભૂકો થઈ જશે. ભૂકો થઈ સાસવશે આ અયોધ્યાને રામ વગર. આપણા બાળ બસા અને આપણા બધા બાળ બસા બૈરવ બતાર આપણે અહીં રહેવા માંગતા નથી. આપણે રામની જ્યાં રામ જાય તેની સાથે જ જવું. હા, સાસુ કહ્યું. હવે આ અયોધ્યામાં રહીને શું કરવું? આ રામ વગરની આ અયોધ્યા હવે તો ખંડેર લાગે છે. અને ખંડેરમાં તો ભૂતો વાસ કરે અને આમ ભૂતાવળ થઈને ભટકવું એ કરતાં તો આપણે તેની સાથે રામની સાથે જવું સારું છે. બેટા જો તું સાંભળ, આ જનતાના, આપણે રયતના શબ્દો સાંભળ. તારો નિર્ણય ફેરવી નાખ બેટા. આ અયોધ્યા પણ હાલે રામની પાછળ પાછળ. એવી હાલી રે અવધ રામને વળાવવા. એવી હાલી રે અવધ રામને વળાવવા. વાલી રાની બહી લાગે રાય રે. હાલી રે અવધ રામને વળાવવા. વાલીડાને દીધો સેવન વાસ રે, એવી હાલી
ના કઈ મોતી કેરા શોક રે હાલી રે અવધ રામને વળાવવા હાલી રે અયોધ્યા રામને વળાવવા એવી હાલી ને વધ રામને વળાવવા એવી ધ્રુજી રે ધરણીને મેલાયણ ધ્રુજકા અરે રામ તારી વિદાયથી આ ધરતી ધ્રુજી ઉઠી અરે આ ધરતી પણ ધ્રુજકા મીટે છે બેટા કાંઈક તો વિચાર એવી ધ્રુજી રે ધરણીને મેલાયણ ધ્રુજકા ગાયા કાંઈ મરજિયા ન રાગ રે હાલી રે અવધ રામને વળાવવા એવી હાલી ને અવધ રામને વળાવવા એવા રોયા રે પશુને રોયા પંખીડા એવા રોયા રે પશુને રોયા પંખીડા તારી વિદાયથી આ પશુ પંખી પણ રડે છે બેટા એનો તો વિચાર કર એવા રોયા રે પશુને રોયા